स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે HISM-06 નામનું જે પેપર 2017 ઓગસ્ટ 2017 પછી જે લોકોએ એડમિશન લીધેલું છે એવા વિદ્યાર્થીઓને જે HISM-06 નામનું જે પેપર ભણવામાં આવે છે, ભારતનો ઇતિહાસ ઈસવીસન 18મી સદીના મધ્યભાગથી 19મી સદીના મધ્યભાગ સુધી, અને એ જ રીતે ઓગસ્ટ 2017 પહેલાં EHI-05 નામનું જે પેપર ભારત ઈસવીસન 18મી સદીના મધ્યભાગથી 19મી સદીના મધ્યભાગ સુધી, આ જે પેપર છે એમાં એક બ્લોક આવે છે લોક આંદોલન અને બળવાઓ. આ આખા જ બ્લોકમાં ખૂબ સુંદર રીતે લોકોના બળવાઓ, ખેડૂતોના બળવાઓ, આદિવાસીઓના બળવાઓ, 1857ના વિપ્લવ, એના કારણો, પરિણામો, એનું સ્વરૂપ વગેરે વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરેલી છે. આજે આપણે આ જ બ્લોકના એક યુનિટ તરીકે ભણવામાં આવતા 1857ના વિપ્લવ, એના જે પરિણામો છે, એના બનાવો અને પરિણામો વિશે અને જે સ્વરૂપ એના વિશે ચર્ચા કરીશું. અગાઉ મિત્રો આપણે 1857ના વિપ્લવ વિશે અભ્યાસ કર્યો. આપણે આખી જે 1857ના વિપ્લવ થવા માટેના જે ઘણા લાંબા સમયથી ચાલ્યા આવતા જે કારણો છે એ કારણો અને એની પૂર્વ ભૂમિકા વિશે સમજ્યા. એકમાત્ર એનફિલ્ડ રાઇફલની ઘટનાએ જ 1857નો વિપ્લવ શરૂ કર્યો કે 1857નો વિપ્લવ થવા પાછળનું કારણ એ ખાલી એનફિલ્ડ રાઇફલની ઘટના માત્ર ન હતી. ખૂબ લાંબા સમયથી અનેક કારણો, એ પછી સામાજિક કારણ હોય, આર્થિક કારણ હોય, રાજકીય કારણ હોય, સાંસ્કૃતિક કારણ હોય કે લશ્કરી કારણ હોય, ખૂબ લાંબા સમયથી આવા કારણો ચાલ્યા આવતા હતા. એની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી. કઈ રીતે, જ્યારે પહેલાં લશ્કરી ચર્ચા કરી તો લશ્કરી કારણોમાં આપણે જોયું કે કઈ રીતે લશ્કરી છાવણીઓમાં ભારતીય સૈનિકોને ટીલા ટપકા કરવાની મનાઈ ફરવામાં આવી હતી, કઈ રીતે એમને પોતાની પાઘડી પહેરવાની મનાઈ ફરવામાં આવી, કઈ રીતે એ સમયના જે રૂઢિચુસ્ત હિન્દુ સમાજ છે, આ ભારતીય સમાજને એ સમયે જ્યારે વ્યક્તિ કોઈ દરિયો પાર કરીને જાય તો એનો ધર્મ ભ્રષ્ટ થયો ગણાતો અને એને જ્ઞાતિ બહાર મૂકવામાં આવતો. આવો જ્ઞાતિ બહાર મૂકાવા અને ધર્મ ભ્રષ્ટ થવાના બીકે જ્યારે સૈનિક એને જ્યારે આદેશ કરવામાં આવે દરિયો પાર કરીને સિંધમાં જવાનો કે બ્રહ્મદેશમાં જવાનો, ત્યારે એ સૈનિક જ્યારે બળવો કરે, આવા અનેક બળવાઓ લશ્કરી છાવણીઓમાં થયા. આમ આવા અનેક લશ્કરી કારણો હતા. પછી એ કારણ હોય કે અંગ્રેજ અફસર ભારતીય લશ્કરી સિપાહી જોડે ગાલી ગલોચથી વાત કરે, કે ધર્માંતરની પ્રવૃત્તિને વેગ આપે, કે પછી જે રાશનનો લોટ છે આ રાશનના લોટમાં હાડકાનો ભૂક્કો ભેળવે. આવા કેટલા બધા કારણો લશ્કરના સિપાહીઓ અને લશ્કરમાં આપણે જોયા હતા. સાથે સાથે આપણે બીજા પણ કારણો જોયા કે આ બળવો થયો એની પાછળ એક જે એનફિલ્ડ રાઇફલની ઘટનાને બતાવવામાં આવે છે, એના જે ઘણા સમયથી ચાલ્યા આવતા કારણો છે. એક લશ્કરમાં આપણે આ કારણો જોયા કે જ્યારે લશ્કરની વાત કરી ત્યારે એ પણ હતું કે ભારતીય લશ્કરી સિપાહી અને અંગ્રેજ અફસર આ બંનેના પગારમાં રહેલ તફાવત, એમના હોદ્દામાં રહેલ તફાવત, સાથે સાથે જમીન મહેસૂલની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી,
આ જમીન મહેસૂલની વ્યવસ્થામાં લોકો જે રીતે દબાતા જતા હતા એ પણ એક મોટું કારણ હતું. સાથે સાથે લશ્કરીય ભરતી સિવાય જે અન્ય ભરતીઓ હતી, આ અન્ય ભરતીઓમાં પણ જે વંશીય ગુણદોષ છે, આવો વંશીય ગુણદોષ જોવા મળતો હતો. આ ઉપરાંત ખાલસા નીતિ, ડેલાઉસીએ જે ખાલસા નીતિ અમલમાં મૂકી અને આના કારણે અનેક શાસકો પોતાના રાજ્ય વિહોણા, પોતાના શાસન વિહોણા બની ગયા. આવી ખાલસા નીતિ અને સાથે સાથે જે સંસ્કૃતિ ઉપર, જે સાંસ્કૃતિક કારણ છે, જે સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવામાં આવ્યો, કારણ કે એ સમયના જે રૂઢિચુસ્તો છે, આ રૂઢિચુસ્તોને સતી પ્રથા નાબૂદ કરવી, બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકવો, દૂધ પીતી કરવાના રિવાજ ઉપર પ્રતિબંધ મૂકવો, કે પછી વિધવા પુનઃવિવાહની છૂટ આપવી, આવા જે અનેક સુધારાઓ થયા, આ સુધારાઓને રૂઢિચુસ્તોએ પોતાના સંસ્કૃતિ ઉપર પ્રહાર કરતા હોય એ રીતે જોયેલું. અને આમ આવા ઘણા બધા કારણોથી એક જે ઘટના છે, એનફિલ્ડ રાઇફલની ઘટનાએ આ સમગ્ર કારણોથી બનેલ જે દાવાનળ છે એને ચિનગારી આપી. અને આ ચિનગારીથી 1857નો વિપ્લવ, કે જેની તિથિ હજી તો મેમાં નક્કી થયેલી હતી. જો મિત્રો 1857નો વિપ્લવ કે જે 29 માર્ચે બરાકપુરની છાવણીમાં મંગલ પાંડે નામના વ્યક્તિએ આ એનફિલ્ડ રાઇફલ, કે જે ગાય અને ડુક્કરની ચરબીથી બનેલી હતી, આવી એનફિલ્ડ રાઇફલ વાપરવાની ના પાડી અને એને ફાંસી આપવામાં આવી. આ મંગલ પાંડે પ્રથમ શહીદવીર થયો, પરંતુ આ જ સાથે બીજી અલગ અલગ છાવણીઓમાં આ એનફિલ્ડ રાઇફલના વિરોધમાં છમકલા થવા માંડ્યા. અને આખરે મેરઠની છાવણીમાં 10મી મેના રોજ આ રાઇફલ વાપરવાની ના પાડતા ત્યાંના સૈનિકોએ બળવો કર્યો અને આ સમગ્ર ટુકડી છે, ભારતીય સૈનિકોની ટુકડી, એ દિલ્હી તરફ કૂચ કરે છે. મિત્રો, આ મેં ઘટનાની વાત કરી. મેં જેમ તમને વાત કરી કે અલગ અલગ કારણો ઘણા સમયથી ચાલ્યા આવતા હતા અને આના માટે એક આયોજનબદ્ધ વિપ્લવ કે સ્વતંત્ર સંગ્રામ કરવો એવું ઘણા ક્રાંતિકારીઓએ, નેતાઓએ એક તારીખ નિશ્ચિત કરી હતી અને તારીખ હતી 30મી મે. પરંતુ આ નિશ્ચિત કરેલ તારીખના અગાઉ જ બળવાની શરૂઆત થઈ ગઈ. આજે અગાઉ જે ભણી ચૂક્યા એની વાત કરી કે 1857ના વિપ્લવના કારણો કયા હતા, કઈ ઘટનાથી આ વિપ્લવની શરૂઆત વહેલી થઈ ગઈ, એના વિશે વાત કરી. આજે આપણે એના જે સ્વરૂપો છે એ સ્વરૂપો વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. સાથે સાથે એના બનાવો અને પરિણામો વિશે પણ જાણીશું. આજના લેક્ચરથી મિત્રો આપણે 1857ના વિપ્લવને ઇતિહાસકારોએ કઈ અલગ અલગ રીતે મૂલવ્યો છે, એને કઈ દ્રષ્ટિકોણથી જોયો છે, આમાં જે એક પક્ષીય દ્રષ્ટિકોણ છે એના વિશે સમજીશું. સાથે સાથે જે સર્વસામાન્ય વિધાન છે એ કેમ વૈજ્ઞાનિક નથી એના વિશે પણ વાત કરીશું. આ ઉપરાંત 1857ના વિપ્લવમાં કયા કયા પ્રદેશોએ આગેવાની લીધી, કયા કયા પ્રદેશોમાં આ વિપ્લવ ફેલાણો, એના વિશે ચર્ચા કરીશું. આ સાથે આપણે એ પણ ચર્ચા કરીશું કે 1857નો જે વિપ્લવ છે એમાં લોકોએ અને સૈનિકોએ કેવી અલગ અલગ પ્રવૃત્તિઓથી આ વિપ્લવને વેગ આપ્યો.
ઉપરાંત જે નેતાઓ છે 1857ના નેતાઓ, એ નેતાઓ વિશે પણ જાણીશું અને આ વિપ્લવને કઈ રીતે દબાવી દેવામાં આવ્યો અને 1857ના વિપ્લવ બાદ એના જે પરિણામો આવ્યા એ સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય, આવા અલગ અલગ કે પછી સાંસ્કૃતિક હોય, આવા અલગ અલગ પરિણામો વિશે આજે આપણે જાણીશું. આમ આજના લેક્ચરથી આપણે આવા અલગ અલગ મુદ્દાઓ છે 1857ના વિપ્લવને લઈને, એના પરિણામો, એના જે સ્વરૂપ છે એના વિશે વિસ્તૃત રીતે જાણકારી મેળવીશું. સૌપ્રથમ વાત કરું 1857ના વિપ્લવનું સ્વરૂપ. 1857ના બળવાને અલગ અલગ ઇતિહાસકારોએ પોતાની અલગ અલગ દ્રષ્ટિથી જોયો છે અને આ દ્રષ્ટિ આપણી સમક્ષ મૂકી છે, એને પોતાની દ્રષ્ટિથી રજૂ કર્યો છે. એમના જે અલગ અલગ મંતવ્યો છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો કેટલાક ઇતિહાસકારો એને સિપાહીઓનો બળવો કીધો છે. એના સિપાહીઓને બળવો કહી આજે મોટા ભાગના આજે સિપાહીઓનો 1857ના બળવાને સિપાહીઓનો બળવો એવું કહેવાવાળા અંગ્રેજ ઇતિહાસકારો જે છે એમને એને સિપાહીઓનો બળવો કહી અને એને વખોડી કાઢ્યો છે, એનું અવમૂલ્યન કર્યું છે. સિપાહીઓના બળવો જે કહેવું અંગ્રેજ ઇતિહાસકારો દ્વારા 1857ના વિપ્લવને સિપાહીઓનો બળવા કહેવા પાછળની એમણે ઘણી બધી દલીલો મૂકી છે. એમની જે દલીલો છે એ પ્રમાણે એમણે જે રજૂ કર્યું છે, એક તો ચરબીવાળી કારતૂસની ઘટના, જે મેં વાત કરી કે ગાય અને ડુક્કરની જે એનફિલ્ડ રાઇફલ કારતૂસ જે વાપરવાની હોય છે, એનફિલ્ડ રાઇફલમાં કારતૂસ, આ કારતૂસની જે ઘટના છે કે જે રીતે 29 માર્ચ કલકત્તાની નજીકની બરાકપુર છાવણીમાં આ એક આખી ઘટનાનો ઉદ્ભવ થાય છે અને આ ઉદ્ભવ થયેલ ઘટના જે રીતે અલગ અલગ છાવણીઓમાં પ્રસરે છે અને છેલ્લે 10મી મેના રોજ મેરઠની છાવણીમાં આ સિપાહીઓ આ રાઇફલ આ કારતૂસને વાપરવાની ના પાડી, ઇનકાર કરી અને ત્યાંથી એ દિલ્હી તરફ કૂચ કરે છે. આ આખી જે કારતૂસની ઘટના છે, આ ચરબીવાળા કારતૂસની ઘટનાને એમને સિપાહીઓનો બળવો, આ 1857ને સ્વરૂપ એ સિપાહીઓનો બળવો કહેવા પાછળનું એક મહત્વનો મુદ્દો એમને મૂક્યો છે. સાથે સાથે સિપાહીઓની જે પ્રવૃત્તિઓ છે, જે આપણે આગળ વાત કરીશું કે કઈ રીતે સિપાહીઓએ આમાં પ્રવૃત્તિ કરી, કેવા પ્રકારની પ્રવૃત્તિ કરી. તો આ જે સિપાહીઓની જે પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિઓ જે પ્રકારની હતી, જે પ્રકારે સિપાહીઓએ પ્રવૃત્તિ કરી, આ પ્રવૃત્તિઓને પણ એક દલીલ તરીકે સિપાહીઓનો બળવો કહેવા પાછળની એક દલીલ તરીકે મૂકે છે. અને આ સાથે બ્રિટિશ સરકાર દ્વારા કઈ રીતે લશ્કરી હિલચાલની મદદથી આ સમગ્ર બળવાને દબાવી દેવામાં આવે છે. આમ આ ચરબીવાળી કારતૂસની ઘટના, લશ્કરી સૈનિકોની પ્રવૃત્તિ અને બ્રિટિશ સરકારના લશ્કર હિલચાલ દ્વારા આ બળવાનું દમન કરવું કે શમન કરવું, આ સમગ્ર ત્રણેય ઘટનાઓને લઈ અને અંગ્રેજ ઇતિહાસકારોએ 1857ના બળવાને કે વિપ્લવને એ સિપાહીઓનો બળવો કહી ને એનું મૂલ્યાંકન કર્યું છે. પરંતુ મિત્રો, આપણે જાણીએ જ છીએ કે 1857નો વિપ્લવ એ માત્ર સિપાહીઓનો બળવો ન હતો. અનેક લોકો એમાં જોડાણા હતા, અનેક શાસકો એમાં જોડાણા હતા, અનેક સામંતો એમાં જોડાણા હતા. અને આ જે જોડાયેલ સામાન્ય લોકો, સામંતો, રાજાઓની ઉપેક્ષા આ દલીલ પાછળ કરવામાં આવી છે અને માટે જ 1857ના વિપ્લવને માત્ર સિપાહીઓનો બળવો ન કહી શકાય. આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામ
અથવા તો સામંતશાહી પ્રત્યાઘાત. સૌ પ્રથમ હું વાત કરું તો સામંતશાહી પ્રત્યાઘાત. જે રીતે અલગ અલગ કેટલાક ઇતિહાસકારોએ આ વિપ્લવને સામંતશાહી પ્રત્યાઘાત તરીકે જ્યારે રજૂ કર્યો છે, ત્યારે આ રજૂ કરવા પાછળની એમની જે દલીલો છે એ દલીલોમાં ડેલાઉસીએ જ્યારે અમુક રાજ્યોને ખાલસા કર્યા અને તેની સાથે સાથે ઇનામી કમિશન હેઠળ કેટલાક જમીનદારો અને કેટલાક સામંતોના જે બિન દસ્તાવેજી જમીન છે આવી જમીન જપ્ત કરવામાં આવી અને આ જમીન જપ્ત થતા આવા જમીનદારો અને સામંતો જમીન વિહોણા બન્યા અને આના કારણે આ જમીન વિહોણા બનેલ સામંતો અને જમીનદારોએ 1857ના વિપ્લવમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો અને નેતાગીરી લીધી. કેટલીક જગ્યાએ એમને આજે નેતાગીરી લીધી હતી અને આના કારણે આ ઇતિહાસકારો સામંતશાહી પ્રત્યાઘાત એ સામંતશાહી આ વિપ્લવને સામંતશાહી પ્રત્યાઘાત કહેવા માટે પ્રેરાય છે. પરંતુ જેમ આપણે સિપાહીઓનો બળવો કહેતી વખતે જ્યારે દલીલ મૂકી કે સિપાહીઓનો બળવો કહેતી વખતે જે રીતે લોકોનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે, આ બળવામાં જે લોકોએ ભાગીદારી આપેલી હતી કે પછી જે રીતે શાસકોએ ભાગીદારી આપી હતી, એ જ રીતે જ્યારે સામંતશાહી પ્રત્યાઘાત કહીએ, 1857ના વિપ્લવને જ્યારે સામંતશાહી પ્રત્યાઘાત તરીકે મૂકીએ, ત્યારે જે સૈનિકોએ 1857ના વિપ્લવમાં નેતાગીરી લઈ અને લોકો સુધી આ બળવો પહોંચાડ્યો, એને કેમ નકારી શકાય? સામાન્ય લોકો જે રીતે 1857ના વિપ્લવમાં જોડાણા એને કઈ રીતે નકારી શકાય? અને સાથે સાથે જે શાસકો જોડાણા 1857ના વિપ્લવમાં એને પણ કઈ રીતે નકારી શકાય? માટે આ જે દલીલ છે, સામંતશાહી પ્રત્યાઘાત માટેની જે દલીલ છે, એ મત પણ યોગ્ય નથી. કેટલાક ઇતિહાસકારો 1857ના વિપ્લવને પ્રથમ સ્વતંત્ર સંગ્રામ તરીકે પણ મૂલવે છે અને આની જે શરૂઆત છે એ શરૂઆત વીડી સાવરકરના 1902માં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 1857 નો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ, આ પછી આ પ્રસિદ્ધ થયેલ પુસ્તક પછી આ વિપ્લવને 1857નો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહેવો એ માટેની દલીલો ઊભી થઈ અને અનેક ઇતિહાસકારોએ એને 1857નો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ કહીને એને મૂલવ્યો છે. મિત્રો, વીડી સાવરકરના પુસ્તકની મેં વાત કરી કે 1902માં વીડી સાવરકરે 1857 પ્રથમ સ્વતંત્ર સંગ્રામ જે નામનું પુસ્તક લખ્યું. એ પુસ્તક વિશે એક ખાસિયત એ છે કે આ પુસ્તકને ભારતમાં જ્યાં સુધી બ્રિટિશ સત્તા રહી ત્યાં સુધી આ પુસ્તક ઉપર પાબંદી મૂકવામાં આવેલી હતી. વાત કરી રહ્યા હતા રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ, 1857ના વિપ્લવને રાષ્ટ્રીય સ્વતંત્ર સંગ્રામ તરીકે મૂલવવાની. આમ આવી જે દલીલો કરવામાં આવી છે સ્વતંત્ર સંગ્રામ કહેવો 1857નો વિપ્લવ, એની સામે એને સ્વતંત્ર સંગ્રામ ન કહી શકાય, 1857ના વિપ્લવને સ્વતંત્ર સંગ્રામ ન કહી શકાય, એના માટેની પણ ઘણી બધી દલીલો થઈ. જે દલીલો કેવા પ્રકારની હતી? તો એવું કહેવું છે કે આમાં કોઈ પ્રકારનું કેન્દ્રીય સંગઠન ન હતું કે પછી આ જે શાસકો 1857ના વિપ્લવમાં જોડાણા એમાં કોઈ જ પ્રકારની લોકશાહીની ખ્યાલ ન હતો, કોઈ પ્રકારની લોકશાહીની ભાવના ન હતી. એ ફરીથી રાજાશાહી જ પરત લાવવા માંગતા હતા. સાથે સાથે
રાષ્ટ્રીય ભાવનાનો અભાવ, આવી અલગ અલગ પ્રકારની દલીલો આને સ્વાતંત્ર્ય સંગ્રામ ન કહેવા પાછળની રજૂ કરવામાં આવી છે. પરંતુ મિત્રો, ભલે આને 1857ના વિપ્લવને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ન કહીએ, પરંતુ છતાંય આમાં જોવા મળેલી હિન્દુ મુસ્લિમ એકતા, લોકોનો ભાઈચારો, આ બધાના લીધે એટલું ચોક્કસ કહી શકાય કે ભલે આને પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ન કહો, પરંતુ ભારતીય સામૂહિક બળવો કે પછી ભવિષ્યમાં થવાવાળી જે સ્વાતંત્ર્ય લડતો છે, આ લડતોનું એક પ્રેરણા સ્ત્રોત પૂરી પાડતો આ વિપ્લવ ચોક્કસ કહી શકાય. આગળ વાત કરીએ મિત્રો, તો વિવિધ અભિપ્રાયો વિશેના જે વિશ્લેષણો જે રજૂ થયા છે, આ વિશ્લેષણોમાં જેમ મેં તમને વાત કરી કે ક્યાંક એને લશ્કરી બળવો કીધો છે, સિપાહીઓનો બળવો કીધો છે, તો ક્યાંક એને સામંતશાહી પ્રત્યાઘાત કીધો છે, તો ક્યાંક પછી એને અલગ રીતે મૂલ્વ્યો છે. આમ અલગ અલગ ઇતિહાસકારોએ એક પક્ષી મૂલ્યાંકન કરી અને એને રજૂ કર્યો છે. ક્યાંય એના સામાજિક લાંબા સમયથી જે ચાલે આવતા લશ્કરી, સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક વગેરે પાસાઓનું મૂલ્યાંકન કર્યું નથી. આવા લાંબા સમયથી જે ચાલ્યા આવતા કારણો છે, એ પછી મહેસૂલી વ્યવસ્થા હોય કે અનેક લશ્કરી કારણો હોય કે પછી અનેક સામાજિક કારણો હોય, આવા અનેક કારણોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. અને માટે આજે એક પક્ષીય જે મૂલ્યાંકન છે, એ મૂલ્યાંકનને જોતા અહીં દરેક પક્ષોનું, દરેક સમયનું, દરેક વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. અને માટે જ વિપ્લવનું જો સાચું સ્વરૂપ સમજવું હોય તો છેક ભારતમાં જ્યારે કંપનીનું શાસન શરૂ થયું, આ કંપનીના શાસન એટલે કે 1765થી 1857 સુધીની જે વ્યવસ્થા હતી, આ તમામ જે સમયના પરિબળો હતા, આ પરિબળોનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. સર્વસામાન્ય વિધાનની વાત કરીએ મિત્રો, તો સર્વસામાન્ય વિધાન પણ યોગ્ય નથી. અહીં લોકોનો જે હિસ્સો છે, આ મોટા ભાગના લોકોના હિસ્સાનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે. કેટલીક ઇતિહાસકારોએ એને ખેડૂતો અને ગરીબોનો બળવો પણ કહીને એની દલીલ રજૂ કરી છે કે ખેડૂતો ઉપર જે એ સમયમાં ખેડૂતો જે રીતે મહેસૂલ પદ્ધતિથી પાયમાલ થયા અને આના કારણે અનેક પ્રદેશોના ખેડૂતોએ આગેવાની લઈ અને 1857ના વિપ્લવમાં જોડાણા. પરંતુ મિત્રો, અહીં જે અલગ અલગ સિપાહીઓનો બળવો કે સામંતશાહી પ્રત્યાઘાત એવા અલગ અલગ નામ આપી અને એનું જે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, એના કારણે જે સર્વસામાન્ય વિધાન છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી લેવામાં આવ્યું નથી. જેમ કે વાત કરું મિત્રો, તો આ બળવામાં હિન્દુ મુસ્લિમ એકતા એનું પ્રતીક હતું. કેટલાય નેતાઓ સામાન્ય કોટીના હતા, એક સામાન્ય જનમાનસના હતા. આ ઉપરાંત વિપ્લવના સમયની જે પ્રાપ્ત થયેલ માહિતીઓ છે, એમાંથી અવધની વાત કરું ખાલી મિત્રો, તો અવધની વાત કરું તો એમાંથી મોટા ભાગની વસ્તી જે સામાન્ય લોકો છે, એમને આ વિપ્લવમાં ભાગ લીધો હતો. સાથે સાથે જે હથિયારો 1857ના જે હથિયારો પ્રાપ્ત થયા છે, જે સરકારે જપ્ત કરેલા હતા, આવા હથિયારો પણ ક્યાંથી પ્રાપ્ત થયેલા હતા? આવા સામાન્ય લોકોના ઘરોમાંથી આવા હથિયારો પ્રાપ્ત થયા હતા. માટે જે લોકો છે, આવા લોકોના હિસ્સાનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે. આમ 1857નું વિપ્લવનું જે અલગ અલગ દ્રષ્ટિકોણથી એક પક્ષીય મૂલ્યાંકન કરવામાં આવ્યું છે,
એના કારણે 1857નો વિપ્લવનું આ વિધાન છે એ વૈજ્ઞાનિક રીતે જોવામાં નથી આવતું. આગળ વાત કરીએ મિત્રો તો વિપ્લવની મુખ્ય ઘટનાઓની, એના જે બનાવો અને પરિણામો તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે વિપ્લવની મુખ્ય ઘટનાની વાત કરીશું. મિત્રો, મેં તમને વાત કરી હતી અગાઉ પણ કે સિપાહીઓએ આ બળવાની શરૂઆત કરી. કઈ રીતે સિપાહીઓએ આ બળવાની શરૂઆત કરી અને કેમ કરી એના અલગ કારણો વિશે આપણે ચર્ચા કરી. સચિન, આટલેથી પૂરું કરું કારણ કે આ લાંબુ છે. 5 મિનિટ ના, આખો મોટો ટોપિક છે. હવે આ નીચેવાળી સ્લાઇડ છે એ બધું આ ટોપિકથી પછી લાંબુ ચાલશે. જો આ બધી નથી ચેન્જ થતી, છેક આટલે ચેન્જ થાય એટલે આ 10 મિનિટ 15 મિનિટ ખેંચે એટલું છે. તો આ ફરીથી લેવાનું છે બીજા લેક્ચરમાં? હા. ઓકે, ચાલો. તો આમ આજે આપણે મિત્રો 1857ના વિપ્લવનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ વિશે ચર્ચા કરી કે કઈ રીતે એને અલગ અલગ ઇતિહાસકારોએ પોતાના અલગ અલગ મંતવ્યોથી એને રજૂ કર્યો છે. હવે પછીના લેક્ચરમાં 1857ના બનાવો, એના પરિણામો વિશે વિગતેથી આપણે ચર્ચા કરીશું. અસ્તુ. स्वाध्यायः परमः